હેલો ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ. આજે નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ખેતરમાં દાદા ભોગરા મારા પપ્પા ત્રણ જણા જ્યાં ડોગરને દારૂ નાખવા. લીલાભાઈ લાઈટ બાઈટ તો પાડો ને દારૂ કોક કરીને લ્યો. તો ગાઈસ લીલાભાઈ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. આ રોટલા બનાવવાના. હા, હું કેરી એ કરી લીલાભાઈ હેમાં નાખી ચણાની દાળ કેરી આમ હતું ને. મને લાગ્યું બટાકાનું શાક કર્યું એવું લાગ્યું. એટલે તમે દાળમાં કેરી નાખેલી પોણીમાં. તો જો આ ચણાની દાળ બનાવી મસાલો બસાલો કમ્પ્લીટ ને. તમારી ટોકી પર આવી લીલા ભાઈ તો ખુલ્લું હોય. લીલાભાઈ હે તો ગાઈસ ઉદેડું આવે પાઇપમાંથી અને આટલું ખતોરી કાઢી જોવાય. હા તો ગાઈસ મારા મમ્મી કે ફ્રીજમાં મૂકવાનું લ મૂકી દઈએ છીએ તો બધું કાઢવાનું. તો ગાઈસ સ્વિચ બંધ કરી દઈએ. આ લઈ લે એ પડે કાલ લવાઈથી હમણાં ફ્રીજ તઈ ખૂણામાં મૂકવાનું હોય. અહીંથી આખું ક્લીન દેખાય. તો ગાઈસ આ પાણી બોટલ છે મૂકી દઈએ આપણે. હા તો ગેસ આપવાનો લાવીને આ બે સ્ક્રૂ ખોલે જે અંદર પાણી હતું સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરી દીધું. એટલે મમ્મી આપવાનું મૂકી દે. તો ચલો આ બધું થઈ ગયું, ક્લિયર થઈ ગયું. હવે તઈ ફ્રીજ મૂકવાનું હોય ખોણામાં. તો ગાઈસ આ ફ્રીજ મૂકી દીધું જો આ રીતના. જાણે આ બધું ફિટિંગ થતું ને તાણે અમે અહીંથી આ બોર્ડમાંથી વાયર કાઢેલો તે અહીં કનેક્શન આપેલું. પણ હું આ એક એ જ નથી ને તેના હાટું રહી ગયેલું અમારા ફ્રીજ મૂકવાનું. એટલા માટે ઘેરમાંથી ને આ એક ઇંચનું પાર્ટીશન કર્યું તમને રાગ આવ્યો ને આ ફ્રીજ મૂકાઈ ગયું કમ્પ્લીટ છે ને. તો ગાઈસ મારા ઘેર મગનું શાક બનાવ્યું મસ્ત ખાટું પાડી છાશ. હા એ પાડીને ખા દાદોને બધા મને નહીં ભાવતી ખાટું. તો ગાઈસ આપણે ઓનું ફિટિંગ કર્યું પણ કઈ રીતના ખબર. આ બધું સોલ્યુશન આ હોય નહીં માર્યું, આ ઓય નહીં માર્યું. કાદ હોય તો જ નીકળી જાય, બાકી પોણી સીધું હરળ લઈને જતું રહે છે. જો આ રીતના ફિનિશિંગ કર્યું. જે આપણે કાલે ખેડેલું એમાં રોટર નહીં મારવાનું, કેમ કે આપણે એક ખેડ મારીને બે મારી, એક મારી પછી બીજા હમર પર બેઠ્યા એટલે બધું દર થઈ ગયું. રોટર જેવું થઈ ગયું એટલે આજે નહીં મારવાનું. પહેલાં પારિયા બાંધી દેવાનો. પારિયા બાંધીને પછી ઉપર ઉપર વાઈ અને ગમે તે લાકડાનું કોટાવાળું હોય ને ઝાડ એને કાપીને અને ઉપર ઉપર ફેરવાનું એટલે ડોગર ને અંદર ઉતરી જાય. આજે ડોગર વાવવાની ને પાછું પાણી મેળવાનું એટલે બહુ મળ થાય. લગભગ વહેલા 8 વાગ્યાના જતા રહેલા ઘેરથી તો અત્યારે 10 વાગ્યા. તો ગાઈસ એક વખત નજરમાં લેવી પડે. તો કાલે તો વાંચાવી ને કાલ તો ખેડવાના અંતે પૂરા ભરવાના અને સડાવવાના હતા ને એમ હતું એટલે રાગ ના આવ્યો. આજે તો હજી ના કરવાનું 9 વાગે જેવું અને વાસવાનું એક બાજુ ચમેર ખાતો સંદ્રુપ પત્રનું. અહીંથી ગલવડા ખૂટ્યો આજે મસ્ત જોરદાર. લગભગ ગાઈસ આ 500 ઉપર હે ગલવડા. 500 ઉપર ને કિલો હે. જો ઘરનું દેશી શાક. મગના શાકમાં કેરી નાખી દીધી ખાટું મીઠું એક નંબર. આજે અલગ અલગ લાગે. અહીં ફ્રીજ નહીં ને સીધું ફટાક લઈને એટલે ખૂણામાં સેટ થઈ ગયું મસ્ત જોરદાર. તો ગાઈસ આપણે બાઇક લઈને આવેલા અને આ ખેતરમાં તો ડોગર નાખી દીધી દાદાએ જો આમાં બધામાં. કેટલા પાર્યા કર્યા 1 2 3 જે પાર્યા એમ જાય ખબર જ નહીં પડતી. આવ્યું હવે આ પાર્યામાં ના આ પાર્યામાં જાય ગાઈસ. હજુ પાણી આવ્યું નહીં, જોઈએ આપણે તાઈ પાણી આવ્યું કે નહીં એમ. ગાઈસ કાલે જોયેલું આપણે મોટે ચાલુ કરેલી પણ કાલે મને ખબર જ હતી કે આ વાયર ખરો ને એ કંઈક થાય ઢીલો પડે લાગે એટલે આજે મોટર ઓટોમાં નહીં ઉપડતી. એનું પેલું બંધ હોય ને મેન્યુઅલ त्याने चालू થઈ જાય. અત્યારે ઓટો કરીએ પણ ચાલુ જ નહીં થતી. થોડી વાર રાહ જોઉં હજુ 2-3 મિનિટ
હા તો ઓટોમાં એવું હોય 2-3 મિનિટ થાય ને પછી એને મેં તો ઓટો મોકલે પણ હજુ ઉપડી નહીં. કમ્પ્લીટ થઈ ગયું કહેવાનો મતલબ આ વાયર ખરો ને થોડુંક તકલીફ કહેવાને બીમારી થઈ ગઈ તો એ ટાંકરું મેલ્યું હું આવ્યો ને તાર મોટર બંધ હતી એ લગભગ મેન્યુઅલ ઓટોમાં જ હતી થોડીક વાર ઉપડી પેલો કરંટ આવે ને એટલે ઉપડ્યો હે એ થાય આમ સ્પાર્ક મારે એ વાયરે સ્પાર્ક મારે એટલે એ ટાંકરું મેલ્યું મને લાગતું નહીં ઓટો તો મારો જ પડે તો આ બીજી ઈટ મેલી જ દઈએ એના ઉપર જોઈએ હેડે. અત્યારે આવ્યો તો એટલું ફેર પડ્યો તો ગાઈસ પાણી મને લાગે દાદાએ કેવું કર્યું ખબર આમાં જાય અડધો ને પેલામાં જાય પેલામાં વધારે જાય એમ કરવાનું આમાં ઓછું કરવાનું જેમ કે આ નોનું પાર્યું રોકી દેવાનું થોડુંક આ રીતના કરવાનું એટલે હું થોડું થોડું જાય સિસ્ટમથી હેડવાનું ગાઈસ 1 2 3 ને 4 પારિયામાં ડોગર વાઈ અને ઉપર કોટા ફેરવ્યા બોયડીના આ જો આ બોયડીના પોનો હોય એટલે ખબર પડી છે કે આ બોયડી ફેરવી. ખાઈ લીધું તે તો હું ખાઈ લઉં. પારી ચાંદ થઈ રહ્યા મને જ શરૂઆતથી પોણી હા 2 પારીઓ બપોરે થઈ રહ્યા આવતું ખાસું પેલા શરૂઆતમાં ખાસું આવતું એવું લાગ્યું મગફળી પત્તાનો નાસ્તો આટલે એટલા જ નહીં તા લે દૂધનો ટાઈમ થઈ ગયો છે. હવારમાં હા બાન ગાયના ફેટ તો આજે આવ્યા ને 46 આવ્યા 71 41 દૂધ ખાસું હોય ને લે હું તો ડોલમાં શું કર્યું આજે બધા ખેતરમાં આજે તો ઘેર જ નતા આજે ધરું નાખ્યું ખેતરમાં 2 બાજુ 2 મોટરોનું પાણી જતું હતું 2 બાજુ છે જેમ અહીં ચાયડે ને બીજું તો એમ નાખ્યું હા એ તો હા એમ કો 3 થેલી ધરું નાખ્યું એ તો આવે જ ને કોણું હતું લીકેજ ના વાગે પાઇપે થાય સાચો જ ના વખાય પછી નહીં ગરમી થઈ છે એમાં તો બોલા થોડુંક બોલા બોલાયા નહીં કોઈ પૈસા નહીં બોલા ને જે બોલવું હોય લીલાભાઈ એક્ટિવા છે હજી એક્ટિવા લઈ જા સાલ્યા ચૌતાણ એવું તો બાઈક આવી રે લઈ છે તો ગાઈસ અત્યારે ખાવાનું બનાવે શું બનાવે છે ને શાક ગવરસિંગ શાકનું બનાવવાનું છે શાક જોવા આ બધું પાણી પડે મમ્મી અંદર તો ગાઈસ અત્યારે લીલાબાઈ કહે તો ખાવાનું બની ગયું જો બરફની ભાજી ડુંગળી ભાજીની અંદર 1 નંબર લાગે. અત્યારે વાગ્યા છે 6 બે બહુ થઈ જાય જો ટકાટક બા કેટલું ભણે લે 2 ધોરણ પાસ કે ફેલ હે પણ બીજો ફેલ એમ 2 પાસ એમ ત્રીજું નહીં ભણે તો ગાઈસ જમવાનું ચાલે બધા બરફની ભાજી ને રોટલી જમી લો. તો ગાઈસ અત્યારે સુરત જવાનું હે લગભગ 10 વાગી ગયા. મમ્મી જય માતાજી ગુડ નાઇટ. ગુડ નાઇટ સારું લખજો પાસ થાય એવું હા હોઈ જ લાગે હો. જય માતાજી ગુડ નાઇટ તો લીલાબા નંબર તા હોઈ જાય ઉઠાડા થાય.
તો ગાઈસ અમે એક્ઝામ આપીને રિટર્ન થઈ ગયા હવે ચલો નેશનલ હાઈવે ની મોજ તો ગાઈસ આપણે 9 વાગે જેલા અને રાતે સુરત એક્ઝામ આપવા તો તઈ ગયા અને એક્ઝામ બી સારું પેપર હતું અને એક્ઝામ આપી આપણે અને પછી રિટર્ન આવ્યા અને હોજે રાતે 9 વાગે જાય રહ્યા કમ્પ્લીટ એક દિવસને 24 કલાક થયેલા જઈને આવતે ગાડી સ્પેશિયલ કરેલી અર્ટિગા અને ચલો આજનો બ્લોગ સમાપ્ત કરીએ છીએ તો ગાઈસ બ્લોગ પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી તો હેલો ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગનો બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને 2-3 દિવસનો બ્લોગ આજે એક વિડીયોમાં સેટ કરવા પડે કમ્પ્લીટ આજે આખું રૂટિન પતી જાય એના પહેલાંના 2 દિવસના અને આજનું એ 3 દિવસનું અંદર સેટિંગ કરવું પડે ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ અત્યારે તો 9:30 થઈ જાય ચેક હે આ બોટો બોટી તું બધું આખા આપણા ખેતરમાં ચોય હેડે કશું મળે જ ના નહીં લોકોને હેડે તો ડાબડો ને કોઈ આ કોદારીને ધારી લઈને ફરી વળેલા તો એકાએક ખેતર આપણું હોજું જ હોય ચોખ્ખું ચટ એટલે અમે એને કાપી હા એટલે 2 દાડા પછી દેવતા મેળ દેવાના બસ બરાબર પણ આખા ગામમાંથી કોઈનું ખેતર ના હોય એવું આપણું હેડા કરી ચોખ્ખું રહે શું કહેવું મેં એટલું તો જોયું પછી અમુકને તો નવરાઈ નહીં મળતી કાપવાની રસ્તા પર જઈએ તો હે અડધો રસ્તો ઢોકાયેલો હોય ફોટા અહીંથી વારવા જવું કોઈ ખાવા હા આ વેલા હું લાયા હે ને ચાલરી ના એ હોલા ગુણે પર પડી આ મકઈ ને હોડે હે ના તા એ છે આવી આ શું હે ઓનથી શું થાય શું થાય એમ તો કહો પૂરેપૂરી માહિતી હાલ બધું શાકભાજી થાય ગોટા બને હે બધું બને હા તે શું કરવા લાયા પણ એને બનાવવાના તે હા શાકભાજી બનાવવાની ગોટા બનાવવાના સારા લાગે ભાજી બનાવવાની છે ઓકે ગાઈસ મારા પપ્પા ખેતરમાંથી આવ્યા નહીં ભાઈ ને હવે જવાના છે લુણાવાડા જમી લીધું આજે મારા પપ્પાએ બનાવ્યું છે હું કહું તમને જો ગાઈસ આ વાલી મારા મમ્મી બાફીને જલી અને મારા પપ્પાએ વઘારા જો વાલીમાં આમ બધું રસ્તો ભરાય ના પણ મર્યા હરિયા ને બધું નાખીને બધું ટેસ્ટ બનાવે જોરદાર વાલી ઘરની તો ગાઈસ આ ખૂણામાં આવું મૂકી દીધું હે અને ડુંગળી ને બટાકા તે મૂકી જો આ બાજુમાં આ ખબર નહીં ડબલમ હું હે પણ જો આ રીતના હે આ ખૂણા આ બાજુમાં જો બધું પેક આ ખુલ્લું હોય આ બી ખુલ્લું તો ગાઈસ આપણે અહીં શું કહેવાય પ્લાયવુડના ફર્નિચરનું કરવાનું પણ બહુ મોંઘું પડે તો ગાઈસ ઘેર કોક આવે ને હું રાહ જોઈ રહેલો કે ઘેર કોણ આવે બધા ઘરના આવી જાય તો હે ખબર નહીં હજી અમને ના પડે હા એ તો બેદા તો ગાઈસ આપણે થોડી વાર મંદિરે રમવા જઈએ હવે માઇન્ડ ફરીએ અત્યારે મંદિરે જવું છે રમવા 2-3 છોકરાઓ છે પણ ઘેર કોઈ નહોતું એટલે હવે જઈએ રમવા મંદિરે ગાઈસ આ મંદિરે ક્રિકેટ રમવાનું ચાલે ચલો આપણે રમીએ હવે થોડી વાર આપણે રમીને આવ્યા અને ભૂખ લાગી ખાઈ લઈએ હા તમે તો જેલા પાઈ ઘેર કોઈ ના મળે જવાનો મારા મમ્મી નામ જેલા નદી હે ના માટે આજે શું હતું તે તો ગાઈસ ઘેર કોઈ હોય ના હોય હવે કોઈ મજા નહીં આવે હવે દુકાન બાજુ ફરતા થઈ જઈએ બપોરે ઊંઘ ના આવે અત્યારે ઊંઘીનું છે ને આખી રાતનું ઉજાગરો એટલે કંઈ નહીં તો ચલો દુકાન બાજુ જઈએ તો ગાઈસ અત્યારે નદી જવાનું અમારે નાહવા માટે વોટર પાર્ક જવું મેં બોટલ લઈ લીધી પીતા જઈએ રસ્તે ખાસ 1-2 કિલોમીટર તો ચલો ગાઈસ નદી
ગાઈસ અત્યારે નદીથી રિટર્ન થઈ ગયા લાઈન તૈયાર થઈ કેટલા કોમ આવ્યું એવું પાણી આવ્યું તો ભરે લીલા અને જમવાનું બનાવી દીધું હે અત્યારે કેટલા વાગે ખબર 6 કમ્પ્લીટ અને તમને એક વસ્તુ બતાવવા આવ્યું સ્પેશિયલ તો ગાઈસ આજે 4 એક આવ્યું એક દબાઈ ગયું અને એક આવ્યું આખા રહી ગયું હોય સમારવાનું જ રહી ગયું ગાઈસ પેલા ખસાડ્યા હે એક સમાર્યું કોને તો લીલાભાઈ આખું પન્યાર ધોઈ કાઢ્યું ચકાચક તો ગાઈસ અત્યારે જઈએ આપણે મંદિરે નાખવું પડે ગાયો ન જવું ઠાગુ નાખી દઉં ને ઠાગ ઉપર ના થોડુંક નાખી દઉં હા તો ગાઈસ બટાકાનું શાક બનાવ્યું ને રોટલી જો આ કેટલી આટલી જ વધે ને તો ચલો જમી લઈએ ગાઈસ અત્યારે સાંજનો સમય થઈ ગયો તો ગાઈસ જમવા ભાઈ ક્યાં અત્યારે બધા શું શાક બનાવી લીધા ભાઈ હે ગીલો લીંબુ નતા લીધો રોટલા કર્યા અચ્છા આજે રોટલાનો વારો કાલ રોટલીનો વારો તો પાણી તો એક બોટલ બીજો બોટલ ત્રીજો બોટલ 3 જણ અલગ અલગ હે પીવો તો ગાઈસ આજનો બ્લોગ સમાપ્ત કરીએ છીએ અને ચલો સુઈ જઈએ હવે ગુડ નાઇટ જય માતાજી